નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ। વડોદરા શહેરમાં આવેલ ઉત્કર્ષ પેટ્રોલ પંપ કારેલીબાગ ખાતે સતત 5 દિવસથી ભૂવાનું નિર્માણ થયું છે। બીજી બાજુનો રોડ 1 મહિનાથી બંધ હાલતમાં છે। તેમ છતાં પણ કોર્પોરેશનના જાડી ચામડીના અધિકારીઓને જાણે કોઈ ફરક પડતો ન હોય તેમ લાગી રહ્યું છે। વડોદરા શહેરમાં આડેધડ ખોદકામ કરવામાં આવે છે, જેને કારણે અનેક રસ્તાઓ પર ખાડા અને ભૂવાનો રાહદારીઓ સામનો કરી રહ્યા છે, અને જેને પગલે સવાર સાંજ ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળતા હોય છે, અને જેને લઈને વડોદરા શહેરનું નામ ખાડોદરા નગરી તરીકે હવે ઓળખવા લાગ્યું છે। વડોદરા શહેરમાં આવેલ જે ઉડા સર્કલથી જે મુક્તાનંદ જવાનો જે મુખ્ય માર્ગ છે, આ રોડ પર સતત 1 અઠવાડિયાથી ભૂવાનું નિર્માણ થયું છે। જાડી ચામડીના મગરો વિશ્વામિત્રીમાં છે, એના કરતાં 4 ગણા મગરો જે વડોદરા મહાનગરપાલિકામાં બેઠેલા છે, લાખો રૂપિયાનો પગાર લેતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તમે જોશો કે આજે સતત 7 દિવસથી જે આ ભૂવાનું નિર્માણ થયું છે, આ ભૂવાને પુરાણ કરવામાં નથી આવતું। બીજી બાજુ જે અનેક પક્ષના નેતાઓ વડોદરા શહેરની મુલાકાતે આવતા હોય છે, ત્યારે લોકોને ઝંડા લગાવવા માટેનો સમય છે, પરંતુ ભૂવાને પૂરવા માટેનો સમય નથી। આજે તમે જોઈ શકો છો કે જે એક બાજુનો રોડ સતત 1 મહિનાથી બંધ કરવામાં આવે છે, બીજી બાજુ જે વન વે કરવામાં આવે છે, એને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય છે। અહીંથી નાના નાના ભૂલકાઓ સ્કૂલે કોલેજમાં જતા હોય છે, ટ્યુશન ક્લાસીસમાં જતા હોય છે, સિનિયર સિટીઝનોની અવર જવર થતી હોય છે, પરંતુ ખાસ કરીને વડોદરા શહેરના અનેક નેતાઓ જે હાલમાં તમામ લોકોની ટર્મ પૂરી થઈ છે, ત્યારે ખાસ કરીને આ સાચા સેવક હોય તો પોતાની એક જવાબદારી તરીકે પોતે એક સેવા આપી શકે છે, અને અધિકારીઓને તાત્કાલિક ધોરણે ટેલિફોનિક કરી અને તાત્કાલિક ભૂવાને પૂરવાનું કામગીરી કરી શકે છે। પરંતુ ખાસ કરીને વડોદરા શહેરના એક પણ નેતા એવા નથી કોઈપણ પાર્ટીના કે જે પોતા સાચે સેવક તરીકે પોતાની કામગીરી કરી શકે। પરંતુ અમારી ખાસ માંગણીને લાગણી એક જ છે કે આ જે ભૂવાનું નિર્માણ થયું છે, આ ભૂવાને તાત્કાલિક ધોરણે 24 કલાકની અંદર પુરાણ કરવામાં આવે, અને જો પુરાણ કરવામાં નહીં આવે તો આ ભૂવાની બાજુમાં બેસી અને ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। તેની સંપૂર્ણ જવાબદારી લાગતા વળગતા જે તે જવાબદાર વ્યક્તિઓ સીધી રહેશે। Subscribe now and press the bell icon. Never miss an update.